લીબરઓફિસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. કોમ્પ્લેક્સ ફોર્મો વિશેના આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું કોમ્પ્લેક્સ ફોર્મ કેવી રીતે બનાવવું અને ફોર્મમાં ફેરબદલ કેવી રીતે કરવું. પહેલાના ટ્યુટોરિયલમાં આપણે શીખ્યા કે લીબરઓફિસ બેઝનો ઉપયોગ કરી ફોર્મ દ્વારા ડેટા કેવી રીતે દાખલ કરવા અને ફોર્મમાં ફેરબદલ કેવી રીતે કરવું. આ ટ્યુટોરિયલમાં ચાલો આપણે કોમ્પ્લેક્સ ફોર્મ બનાવતા શીખીએ. જો લીબરઓફિસ બેઝ પ્રોગ્રામ પહેલેથી ખુલેલ ન હોય તો તે ખોલીએ. અને આપણા લાઇબ્રેરી ડેટાબેઝને ખોલીએ. જો બેઝ પહેલેથી જ ખુલેલ હોય તો આપણે અહીં ફાઇલ મેનુમાં ઓપન ઉપર ક્લિક કરી લાઇબ્રેરી ડેટાબેઝ ખોલી શકીએ છીએ. અથવા ફાઇલ મેનુમાં રિસેન્ટ ડોક્યુમેન્ટ્સ ઉપર ક્લિક કરી પણ ખોલી શકાય છે. ચાલો આપણે એક નવું ફોર્મ ડિઝાઇન કરીએ જે આપણને લાઇબ્રેરી સભ્યોને આપેલ પુસ્તકોને ટ્રેક કરવામાં મદદ કરશે. સ્ક્રીન પર બતાવવામાં આવેલ ઇમેજ અનુસાર ચાલો જોઈએ કે આપણે નવું ફોર્મ કેવી રીતે ડિઝાઇન કરી શકીએ. ચાલો લીબરઓફિસ બેઝની મુખ્ય વિન્ડો પર જઈએ અને ડાબી તકતી પર ડેટાબેઝ યાદીમાં ફોર્મ આઇકોન પર ક્લિક કરીએ. અને ત્યારબાદ વિઝાર્ડ ટુ ક્રિએટ ફોર્મ ઉપર ક્લિક કરો. આ ફોર્મ વિન્ડો ખોલશે અને હવે પરિચિત વિઝાર્ડ ઉપર હશે. આ વિઝાર્ડ વિશે વિગતમાં આપણે પહેલેથી જ જોઈ ચૂક્યા છીએ, તેથી હવે તે સાથે આપણે ઝડપથી આગળ વધીશું. પહેલું પગલું છે ફિલ્ડ સિલેક્શન. એમાં ચાલો ટેબલ્સ ઓર ક્વેરીઝ નામના લેબલ નીચે આવેલા ડ્રોપ ડાઉન બોક્સમાંથી ટેબલ્સ બુક ઇશ્યુડ પસંદ કરીએ. ડબલ એરો ચિહ્નવાળા બટનનો ઉપયોગ કરી ચાલો બધા ક્ષેત્રોને ડાબેથી જમણી બાજુ ખસેડીએ. ચાલો નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ. આ બીજું પગલું છે, પણ આપણે આ પગલાંને હમણાં માટે અવગણીશું અને તળિયે આવેલા નેક્સ્ટ બટનને ક્લિક કરીશું. આપણે હવે પાંચમા પગલાંમાં છીએ. ચાલો પહેલું વ્યવસ્થાપન કોલમનર લેબલ્સ લેફ્ટ પસંદ કરી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીએ. નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી છઠ્ઠા પગલાંને પણ અવગણો. પગલું 7 ચાલો આઇસ બ્લુ પસંદ કરીએ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો. આઠમા પગલાંમાં ફોર્મને બુક્સ ઇશ્યુડ ટુ મેમ્બર્સ નામ આપીએ. અને મોડિફાય ધ ફોર્મ વિકલ્પ ઉપર ક્લિક કરો અને પછી ફિનિશ બટન ઉપર ક્લિક કરો. નોંધ લો કે વિઝાર્ડ પોપઅપ વિન્ડો જતી રહી છે અને આપણે ફોર્મ ડિઝાઇન વિન્ડો જોઈ રહ્યા છીએ. અહીં ડેટા દાખલ કરવા માટે ફોર્મનો ઉપયોગ કરીએ એ પહેલા આપણે તેમાં થોડાક ફેરફારો કરવા જઈ રહ્યા છીએ. ચાલો સૌપ્રથમ ફોર્મ ઉપર દેખાતા બધા જ એલિમેન્ટોને જૂથમાંથી છૂટા પાડીએ. આપણે સરળતાથી ફોર્મ ઉપર આવેલા વ્યક્તિગત એલિમેન્ટોની પ્રોપર્ટીઝમાં ફેરફાર કરી શકીએ છીએ. તે માટે આપણે આ કરી રહ્યા છીએ. એકવારમાં બધા ફોર્મ એલિમેન્ટોને જૂથમાંથી છૂટા પાડવા માટે આપણે સૌપ્રથમ ફોર્મ એલિમેન્ટોને પસંદ કરવાની જરૂર છે. આ કરવા માટે ચાલો પહેલા ફોર્મ ડિઝાઇન ટૂલબાર ખોલીએ અને તે માટે ટોચ પર આવેલા વ્યૂ મેનુ પર ક્લિક કરી ત્યારબાદ ટૂલ્સ બાર અને પછી ફોર્મ ડિઝાઇન પર ક્લિક કરો. આ ટૂલબારમાં માઉસ પોઇન્ટર આઇકોન જે ડાબી બાજુએ આવેલું પહેલું આઇકોન છે એના પર એકવાર ક્લિક કરો. આપણે હવેથી આને સિલેક્ટ આઇકોન કહીશું. આ ફોર્મ એલિમેન્ટોને ક્લિક અને ડ્રેગ કરી પસંદ કરવા માટે વપરાય છે. હવે ચાલો ફોર્મમાં ટોચ ઉપર ડાબી બાજુએ ક્લિક કરી નીચે જમણી બાજુ સુધી ત્રાંસુ ખસેડીને લઈ આવીએ. તમને હવે એક લંબચોરસ કાળી અને સફેદ વારાફરતી લીટીઓ સાથે દેખાશે. ચાલો ખાતરી કરી લઈએ કે બધા જ ફોર્મ એલિમેન્ટો આ લંબચોરસની અંદર છે. ફોર્મ એલિમેન્ટોના જૂથોને પસંદ કરવા માટે આપણે આ માર્ગ વારંવાર ઉપયોગમાં લેશું. હવે આપણે જોયું કે બધા જ ફોર્મ એલિમેન્ટો નાના લીલા બોક્સ અંદર બંધ થઈ ગયા છે. હવે જે પણ ક્રિયા આપણે અહીં કરીશું
તે એકરૂપતાથી આ વિસ્તારમાં આવેલા બધા જ એલિમેન્ટોને અસર કરશે. ચાલો હવે માઉસ પોઇન્ટરને અહીંયા કોઈ પણ એક લેબલ ઉપર ખસેડીએ. નોંધ લો કે માઉસ પોઇન્ટર લેબલો અને ટેક્સ્ટ બોક્સો ઉપર સરવાળાના ચિહ્ન જેવું દેખાય છે. તો ચાલો લેબલ ઉપર જમણું માઉસ બટન દબાવી નીચેની તરફ ગ્રુપ ઉપર ક્લિક કરી અને અનગ્રુપ પર ક્લિક કરો. ચાલો હવે એક શીર્ષક લખીએ જે બધા ફોર્મ એલિમેન્ટોના ઉપર આવશે. આ માટે ફોર્મ એલિમેન્ટોને નીચે ખસેડો અને પછી તેમને ફોર્મમાં મધ્યમાં કરો. તો ચાલો સૌપ્રથમ નીચે તરફ એરો દર્શાવતી કીબોર્ડ કળને લગભગ 7 વખત દબાવો. ત્યારબાદ જમણી તરફ એરો દર્શાવતી કીબોર્ડ કળને લગભગ 14 વખત દબાવો. નોંધ લો કે આ પસંદ કરેલા બધા ફોર્મ એલિમેન્ટોને ફોર્મની જમણી બાજુએ અને મધ્યમાં સ્થાનાંતરિત કરે છે. હવે આપણે જ્યાં શીર્ષક લખવું છે ત્યાં કર્સર લઈ આવીએ. આ કરવા માટે ફોર્મ વિન્ડો વિસ્તારના ડાબી બાજુના ઉપરના ભાગમાં ક્લિક કરો અને એન્ટર કળ 2 વખત દબાવો. ત્યારબાદ ટેબ કળ 4 વખત દબાવો અને પછી ફોર્મ ટીઓ ટ્રેક બુક ઇશ્યુડ ટીઓ મેમ્બર્સ લખો. હવે જ્યારે આપણે વ્યક્તિગત લેબલો અને ટેક્સ્ટ બોક્સો પર ક્લિક કરીશું તો આપણે જોશું કે આ એલિમેન્ટો વ્યક્તિગત રીતે પસંદ અથવા પ્રકાશિત થયેલ દેખાશે. ઠીક છે, ત્યારબાદ ચાલો ફોર્મ ઉપર બુક ઇડ અને મેમ્બર ઇડ લેબલોના નામને બદલીએ. આપણે આ બુક ઇડ લેબલ પર 2 વખત ક્લિક કરીને કરી શકીએ છીએ, જે હવે પરિચિત પ્રોપર્ટીઝ વિન્ડો ખોલે છે. લેબલ સામે બુક ટાઇટલ લખો. હવે ફોર્મ ઉપર મેમ્બર ઇડ લેબલ પર ક્લિક કરો. જુઓ પ્રોપર્ટીઝ વિન્ડો રિફ્રેશ થઈ છે અને અહીંયા ફરીથી આપણે લેબલ સામે મેમ્બર નામ લખીશું. ટેબ કળ દબાવતા આપણને ફોર્મ ઉપર નવું લેબલ બદલતા દેખાશે. ત્યારબાદ ચાલો હવે આ એલિમેન્ટના ફોન્ટોના માપોમાં ફેરફાર કરીએ. ફરીથી આ એલિમેન્ટોને પસંદ કરો. આપણે ક્લિક, ડ્રેગ અને ડ્રોપ પદ્ધતિનો ઉપયોગ કરીશું અને હવે આપણે કોઈ પણ લેબલ પર 2 વાર ક્લિક કરીશું જેથી તે પ્રોપર્ટીઝ વિન્ડો ખોલશે. નીચે સ્ક્રોલ કરી ફોન્ટ શોધો અને તેની જમણી બાજુએ આવેલા ચોરસ બટન પર ક્લિક કરો. નવા પોપઅપ થયેલા વિન્ડોમાં બોલ્ડ પર ક્લિક કરીને માપ 8 પર ક્લિક કરો અને ઓક બટન પર ક્લિક કરો. નોંધ લો કે ફોર્મમાં ફોન્ટ જાડા અને માપ 8 માં બદલાઈ ગયા છે. પછી ચાલો બધા ફોર્મ એલિમેન્ટોને વિન્ડોના મધ્યમાં ખસેડીએ. આ માટે આપણે બધા એલિમેન્ટોને પસંદ કરીશું. હવે ચાલો કોઈ પણ એક લેબલને ક્લિક કરી ફોર્મ ડિઝાઇન વિન્ડોમાં મધ્યની તરફ ડ્રેગ કરીએ. હવે ચાલો આ ફોર્મને સંગ્રહીએ અને આ વિન્ડો બંધ કરો એ જોવા માટે કે આપણું ફોર્મ હવે કેવું દેખાય છે. ચાલો બેઝની મુખ્ય વિન્ડો ઉપર જઈએ અને જમણી તકતી પર આવેલા બુક્સ ઇશ્યુડ ટીઓ મેમ્બર્સ ફોર્મ ઉપર 2 વાર ક્લિક કરીએ. આ ડેટા એન્ટ્રી માટેના ફોર્મ માટે તૈયાર કરાયેલું ફોર્મ ખોલે છે. હવે આ ફોર્મમાં આપણે કેટલાક ડેટા નમૂનાઓને જોઈએ છીએ અને બુક ટાઇટલ અને મેમ્બર નેમની સામે આપણે કેટલાક નંબરો જોઈએ છીએ જે વાસ્તવમાં બુક્સ અને મેમ્બર્સ કોષ્ટકમાં આવેલા પ્રાથમિક નંબરો છે અને એ બહુ સરળ વેલ્યુ નથી. શું તમે વાસ્તવિક નામો અને પુસ્તકોના શીર્ષકો જોવા ઈચ્છો છો? અને આપણે તે કેવી રીતે કરીશું
એક માર્ગ એ છે કે લિસ્ટ બોક્સ કહેવાતું એક ફોર્મ કંટ્રોલ દાખલ કરવું. આપણે આવનારા ટ્યુટોરિયલોમાં લિસ્ટ બોક્સ અને બીજા ઘણા ફોર્મ કંટ્રોલો કેવી રીતે દાખલ કરવું અને વાપરવું એ જોઈશું. અહીં લીબરઓફીસ બેઝમાં કોમ્પ્લેક્સ ફોર્મો પરનું આ ટ્યુટોરિયલ સમાપ્ત થાય છે. સારાંશ માટે આપણે શીખ્યા કોમ્પ્લેક્સ ફોર્મ બનાવવું અને ફોર્મમાં ફેરફારો કરવું. મૌખિક ટ્યુટોરિયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ યોજના spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. આ ઉપર વધુ માહિતી spoken-tutorial.org/nmeict-intro ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર છે ભરતભાઈ સોલંકી અને રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.